પંચમહાલ જિલ્લાના તમામ એનએફએસએ રેશન કાર્ડ ધારકોને ખાસ વિનંતી છે જણાવવાનું કે ચાલુ માસ ઓગસ્ટ મહિનો એ જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે પ્રતિ વ્યક્તિ દીઠ જે અનાજ આપવામાં આવે છે અનાજની અંદર બાજરીના વિતરણનો પણ સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પ્રત્યેક વ્યક્તિ દીઠ 2 કિલોગ્રામ ઘઉં, 2 કિલોગ્રામ ચોખા અને 1 કિલોગ્રામ બાજરીનું વિતરણ કરવામાં આવશે. તેમજ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને 35 કિલો અનાજની અંદર 15 કિલોગ્રામ ઘઉં, 15 કિલોગ્રામ ચોખા અને 5 કિલોગ્રામ બાજરીનું વિતરણ કરવામાં આવશે. સાથે સાથે રાહત દરે જે વિતરણ કરવામાં આવશે તે ચીજ વસ્તુઓની અંદર ચણા છે એ 1 કિલોગ્રામ આપવામાં આવશે 30 રૂપિયાના ભાવથી, તુવેર દાળ છે 1 કિલોગ્રામ આપવામાં આવશે 50 રૂપિયાના ભાવથી, અને તેલ છે સિંગ તેલનું પાઉચ એક આપવામાં આવશે જે 100 રૂપિયાના ભાવથી આપવામાં આવશે, અને ડબલ ફોર્ટિફાઈડ મીઠું છે એ 1 કિલોગ્રામ 1 રૂપિયાનો ભાવથી આપવામાં આવશે. તેમજ અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને ખાંડ છે એ ખાંડ પણ વિતરણ કરવામાં આવશે, જેમાં તેઓને નિયમિત જે ખાંડ મળે છે એ ઉપરાંત વધારાની ફેસ્ટિવલની જેને તહેવારની ખાંડ કહેવામાં આવે છે તે 1 કિલોગ્રામ વધારાની ખાંડ આપવામાં આવશે, જેમાં જે નિયત ભાવ નક્કી કરેલ છે અંત્યોદય માટે 15 રૂપિયા કિલોગ્રામના અને બીપીએલ માટે 22 રૂપિયા એ ભાવ લઈ અને ખાંડનું પણ વિતરણ કરવામાં આવશે. તેથી પંચમહાલ જિલ્લાના રેશન કાર્ડ ધારકોને ખાસ વિનંતી છે કે જન્માષ્ટમીના તહેવાર પહેલા આપ સૌ વ્યાજબી ભાવની દુકાને જઈ અને આ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનું અનાજ અને બાકીની જે ચીજ વસ્તુઓ છે એ જલ્દીમાં જલ્દી લઈ લે એવી વિનંતી.